નહીં થાય, ક્યાંય ગુજરાતની અંદર પુલ નહીં તૂટે, કે ક્યાંય ગેમ ઝોન નહીં સળગે, કે ક્યાંય ટાંકીઓ પણ નહીં પડે, કે ક્યાંય ભ્રષ્ટાચારના પુલ નહીં બને. ખેર આ બધા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે. પાલનપુર, ડીસા, ધાનેરામાં ભાજપની જંગી જીત થઈ છે. પાલનપુરમાં 44માંથી 27 ભાજપ જીતી ચૂક્યું છે. 12 પર કોંગ્રેસે જીત નોંધાવી છે. ઉત્તર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ફૂલ ફ્લેજમાં આગળ આવી રહી છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા ધવલ જોશી ફોનલાઈન પર જોડાયા છે. ધવલ, જે રીતે ભારતીય જનતા પાર્ટી અત્યારે ગ્રાઉન્ડ કબજે કરી રહી છે, કે બેઠકો જીતી રહી છે, એવું લાગી રહ્યું છે કે જે કસર બાકી રહી ગઈ હતી પાછલી વખતની, એ બધી જ પૂરી થઈ રહી છે. નુપુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને એમાં બનાસકાંઠા જિલ્લાની 3 નગરપાલિકાઓ, જિલ્લા મથક પાલનપુર હોય, ડીસા હોય કે ધાનેરા, આ 3 નગરપાલિકામાં ભાજપે પોતાનો ભગવો છે તે લહેરાવી દીધો છે. મહત્વની વાત છે કે ડીસા અને પાલનપુર આ બંનેમાં ભાજપની સત્તા હતી ને આ સત્તા ભાજપે ટકાવી રાખી છે. તો ધાનેરાની નગરપાલિકા એવી હતી કે જેમાં સતત 3 ટર્મથી જે કોંગ્રેસના ફાળે જતી હતી, પરંતુ આ વખતે ભાજપે ધાનેરા નગરપાલિકા પર પણ કબજો જમાવી દીધો છે. પાલનપુરની વાત કરવામાં આવે તો પાલનપુરમાં 44માંથી 27 બેઠક ભાજપે કબજે કરી લીધી છે. 12 બેઠક પર કોંગ્રેસ તો 5 પર અપક્ષ છે. ડીસામાં 44માંથી 38 ભાજપે કબજે કરી લીધી છે. કોંગ્રેસના ફાળે માત્ર 3 બેઠકો છે, 2 અપક્ષ તો 1 આપના ફાળે ગઈ છે. મહત્વની વાત એ છે કે ધાનેરા જે કોંગ્રેસનો ગઢ ગણાતી હતી અને આ ધાનેરામાં 28 બેઠકોમાંથી 25 બેઠકો પર ભાજપે જંગી જીત છે તે મેળવી લીધી છે. માત્ર 3 બેઠકો જ કોંગ્રેસના ફાળે ગઈ છે. એટલે કે બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીઓમાં 3 નગરપાલિકાઓ છે કે જે 3 નગરપાલિકાઓમાં ભાજપે પોતાનો ભગવો લહેરાવી ગ્રાઉન્ડ જીતી લીધું છે. નુપુર, બિલકુલ ધવલ, માહિતી બદલ આભાર. તો ચર્ચા યથાવત